કાંઈ બી એક ને પોપટ મિત્રો ખાય, થોડુંક ઝૂમ કરીને દેખાડ દો, દેખાય તો જો પોપટ મિત્રો ખાય છે કાંઈતરા તો આપણે એટલે સારી દીધે. હવે એટલે બાકી રહી છે આ ઘેરે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. જો આપણે ભાગ્ય મિત્રો વ્યાવ છે ને દવાનું પોપ ભરી લીધો ને, જો આપણે હાલતા થઈ ગયા છીએ તલમાં દવા છાંટો મિત્રો. અને જો આપણે બાજરી છે, ચાલો તમને આગે દેખાડું કેવડી મોટી થઈ ગઈ છે તલે. જો મિત્રો આપણે આવડે આવી જાય ને બાજરી જો મિત્રો થોડીક વધુ છે, ઓલ થોડીક નીચે છે એવું છે બધું. હાલો તમને થોડુંક ઝૂમ કરીને બતાડી દઉં. તે લઈ જો મિત્રો આપણા મસ્ત ફૂલડા ઉગડ્યા જુઓ તમે. આપણે ઓઇલ પછી દવા છાંટો ને થોડીક મારે આપણે લગભગ 7-8 એવું બધું છે. અને પાણી વાળવાનું એટલે બધા આપણે આવ્યા છીએ, બાન બધા આવ્યા છે. આપણે સાજા ને વરાપું તો આવતા હતા, પાણી વાળવા આવતા હતા. પાછું આપણે એકવાર તો બીજો પાછા આપણે ચાલને ખાતર બતર નાખવાનું હોય તો નાખીને પાછા આપણે ચાલુ કરીશું મિત્રો. હાલો અત્યારમાં આપણે હવે થોડીક દવા છાંટણ છે, 8 છાંટેલા છે, થોડાક પોપ થશે એટલે છાંટી દેવી. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 9 ને જો મિત્રો આપણે અડધી દવા છાંટી દીધી, અડધી આપણે વાડિયા પોપ કરવા આવ્યા છે. મારા ભાઈની જો ખાતર નાખવા જાય થેલી તોડીને અડધું લઈને વહી જાય. જો મિત્રો આપણે વાડિયા કાંક ગુંદી પાડી જશે. જો તમે ગુંદી લૂઝ કાપેલી જો અમે છે ને કાશી તો મિત્રો કાશી તો બહુ જાય છે. જો તમે હેલ પાય છે કાશી બહુ જાય છે, પાકી નથી, અમુક અમુક જ પાકી છે. હવે પાક છે મિત્રો જો એવું છે બધું. એટલે અડધી દવા છટાઈ ગઈ, કેમ કે આપણે 4 પોપ છાંટા ને કાલના થોડાક છાંટેલા હતા એટલે બધી અડધી છટાઈ ગઈ એવું છે. આપણે ઓલા ગળા કાંતરા હતા પણ એ કાંતરી ઓલી પડી ગઈ ને મિત્રો, અહીં ખાલું થઈ ગયું નકના હતા વાવડામાં પડી ગઈ એટલે પછી આપણે કાંઈ નાખી હતી મિત્રો. ઓલ પછી જો તો હેઠા પીડ્યા છે આમ. તો હાલો અત્યારે આપણે હવે પોપ ભરી લઈને પાછા આપણે દવા છાંટો વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે દવાનું પોપ ભરીને વ્યા છે છાંટવા તલમાં દવા. જો મિત્રો આપણે એટલે છાંટી દીધી. હવે એટલે બાકી રહી છે આ ઘેરેથી મિત્રો, એટલે અડધી જેવી રહેશે મિત્રો. હાલો અત્યારે આપણે પાછા દવા છાંટવા મળવી. વાગી જશે 10:30 અને જો આપણે દવા છટાઈ ગઈ મિત્રો તલમાં. જો આ બાજરી પૂરું થઈ ગયું, પવન પાછો આજ નીકળ્યો છે. પછી મારા આપો એ 2 પોપ સેટવા હતા એટલે થોડી દીધી 2 પોપ સેટવા એટલે છટાઈ ગયા મિત્રો. એવું બધું છે. ચાલો શું કામ હોય બાદ પાણી વાળા જ આપણે કાંટાવું કામ કરો બપોર લગન. બપોર પછી આપણે વાળી પછી થાવ પછી જોડે ભેગા વારો હોય એટલે ભાઈ બપોર કરો બરાબર ખાઈ. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ વ્યા ને જો આપણે પાણી થોડા ખોદવાના છે એટલે થોડા છે આ થોડાક આપણે કોદળિયા ખોદવાના. જો આપણે કોદળ લઈ લીધી હે મિત્રો. જો આપણે ઓલા ગળ્યા કાંતરા આપણે કાંઈ બી એક ને પોપટ મિત્રો ખાય, થોડુંક ઝૂમ કરીને દેખાડ દો, દેખાય તો જો પોપટ મિત્રો ખાય છે કાંતરા. એટલે પહેલાં હેઠા હતા ત્યારે ડાળ ભાંગી ગઈ એટલે એ જે કૂવામાં જ પડે ડાળ એ બધું જો અહીંયા રેજું નાખ્યું હતું ડાળ એવું બધું હતું. એટલે આપણે કાંઈ બી નથી શકતા, હેઠા પડ્યા વિચારે ખાવી. ચાલો આ થોડાકમાં આપણે આમણે પોથા છીએ આપણે ખોદ નાખીએ કે આપણે વાડી જવાનું ટાણું થઈ જાય મિત્રો. જો હમણે ખોદાઈ ગયા ને જો આપણે કાંતરેટ મિત્રો વ્યાવો છે તો મિત્રો ઉપર કાંતરા તો 2 પાકલ મસ્તી ના છે. તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું. મોટા મસ્તીના છે પણ અંબાઈ એમ છે નહીં કાંઈ આપણે થઈને, કેમ કે બીજું કંઈ હોટલ એવું કાંઈ છે નહીં, એવું કાંઈ બહુ ખાવાની જરૂર છે નહીં. આપણે એમ કાંઈ બહુ શોખ નહીં ખાવાનો એમ, એમણે બહુ ભાવતા હોય ને તો મિત્રો ગમે એમ થઈને પાડી લે જ ખરા હું એવું બધું છે. ચાલો ઘડીક આપણે અત્યારે રહી હમણાં જવાનું ટાણું મિત્રો થઈ ગયું છે. હમણાં આપણે જઈશું વાડીએ. ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો. બપોરો કરીને જો આપણે ઘરમાં વ્યાવા છે મિત્રો. આપણે મિત્રો ગોપાલે છે આપણે તો ખાટલે સૂતો છે. આપણે ઓનલાઈન પથારી હોય કા ગોપાલ 24 કલાક ઢાળેલી હોય કા અહીંયા આપણે સુઈ જવાનું છે. ગોપાલના મને એવું લાગે ને તો આપણે કાઢી મૂકશું. સફરજન બતાડી દઈએ આપણે
કાઢી મૂકો ને ના ના આપણે કેમ કે હું હોય તો વાંધો ને પણ કેમ એમથી આપણું વોટ્સઅપ પકડાયેલું હોય એમાં પછી નેટ જોતો હોય હું આપણું નેટ તો ખૂટે ને એટલે પકડાઈ જાય પછી એક ધારો જોતો હોય એટલે હું નહીં આપણને ન હોત એટલે આપણે કાઢી જ મેકશું મિત્રો એવું લાગે ને તો જોયું હોય ને કાઢી તો વાંધો નથી પણ તું ફોન ગુમાડે તો હું કાઢી મૂકીશ એવું બધું છે તે હાલો મિત્રો અત્યારે આપણે હું જઈએ જાગીને મળવી ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4:30 ને જો આપણે જાગીને ભીંડ વધારે મિત્રો હાલતા થઈ ગયા છે જો આપણે ભીંડા પહોંચી ગયા છે મિત્રો આપણે રોજ ભીંડ વધારે તમને ખબર જ છે રોજ સાંજે કરવા મિત્રો ભીંડ લેવાનું મોજ આપણે લઈ લેવી ભીંડ લેવી જોયું બે જોડે આમાં છે એક જોડે આમાં છે એવું છે બધું તો ભીંડો સિંગું જો મિત્રો કાળું તે તો આપણે થઈ ગઈ જો ધીમે એવું છે બધું ચાલો અત્યારે આપણે ભીંડો ઉતારવા મળવી ફાઇનલી મિત્રો વાગી જશે 6:30 ને જો આપણે ભીંડો ઉતારીને મિત્રો વ્યાવ છે જો આપણે ભીંડા ઢગલો કરી નાખ્યો છે જો આવડો ઢગલો થયો દવણું કીને જો એટલું સિંગું નીકળે બહુ ગવઠે હોય આંકડે એવી કાઢે મિત્રો એવું બધું છે હાલો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો હમણાં આપણે મસ્ત મજાને પહેલાં નાહી નાખ્યું પછી આપણે ઘડીક થવા માથે બેસવા જઈએ ફાઇનલી મિત્રો વાગી જશે 7 ને જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે જો આપણે થાવામાંથી મિત્રો વ્યાવા છીએ પલંગે બેવાની ખાટલા છે હું તને અહીંયા તપ્યો ને એટલે બે ખાટલા નાખી જશે એવું છે બધું જો મિત્રો દિયાસમાં તૈયારી છે મસ્ત વ્યૂ આવે છે જોઈ શકો છો ગોપાલ કઈ દેખાતો ને વાડીએ નવરો ને એવું બધું હોય છે મિત્રો મારા પૂજો પડાવવા મિત્રો ગલકા ઉતાર આપણે ગલકાને સાતો લગભગ એટલે પણ આપણને કીધું માટો મારતા હોય એનો પણ એમ છે ને ન કરતો આપણે વીણતા આપણને બહુ ખબર ન પડે ઉતાર્યું એનું ઉતારવા પહેલો વારો હોય ગલકાનો એટલે મોટા ગયા એટલે ઉતારી લેવી એવું છે બધું મિત્રો હું ભીનું આપણે ઉતારી લીધું મારે આપવું કીધું નહોતું કેમ કે ભાઈ રોજ વ્યા જાય પછી એટલે હું મારા બેને ઉતારવાનું રોજ મિત્રો એવું છે ચાલો અત્યારે આપણે કડે કાંઈ ધાવામાંથી બે ગોપાલ આવે છે તો વ્લોગમાં લઈશું ને આપણે એકલા તો સીવી જ ત્યાં ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા હતા ને મિત્રો જો ગોપાલની વાડી હેલો તો આપણે ધાવામાંથી મિત્રો પહોંચી ગયો છે તો મેં કહ્યું વ્લોગ ચાલુ કરું કાંઈ પહોંચ્યું થાય કા થયો નવરો હવે બે એવું હતું હવે તો કોમેન્ટ વિડીયો ન બને એટલે બને ખરો પણ હવે હાજર નથી બનાવો કાલ વાત હું હવે એવું છે બધું રિઝલ્ટ ન થાય હોય એ રહેવા દેતું રિઝલ્ટ નો હવે તો આઈફોન છે ને રેલા એને મિત્રો 5x માં ઉતારીને થોડું પેલું થાય બાકી એક માં ઉતારી એમાં કાંઈ ન થાય પણ તો એ દિવસો મજા આવે એવું એવું ન રાતે ઉતારી પણ આપણે પાસે કાલે હું તો મીકવા થાય કાલે ને કાલે બને નાખી મજા આવે કાકો પાસ એવું બધું છે હું ભેંડો હતો તો એવું હતો દી આથમી જોશે મસ્ત વ્યૂ આવે જોઈ શકો છો તમે પવન સકાળ ઝૂમ કર્યું ગોપાલ મેં તને વાડિયા ઝૂમ કે જોયું હતું મેં કે ગોપો વાડિયા છે નહીં એવું બધું હતું ધાબા ઉપર હતો ધાબમાં હતો ખાતો ઠેક તો પછી નાળિયેરી બેસી આવે એવું બધું છે હું ચાલો હું ગોપાલભાઈ ધાબામાંથી હવે બે એવી ઘડી ફાઇનલી મિત્રો જો આપણે ધાબામાંથી હેઠા બે આવ્યા છે મિત્રો જેમ કે આપણે તમને ભીનો દેખાડ દો જબલા કેટલા પ્રાણાઈ જુઓ આ ગલકી આપણે એટલી ઉતારી જુઓ ને ભીનાના લાઈટ જો જોયું હરખું છે ને ભીનાના જો આ મોટા જબલા ભરાણા 10 કિલોના 4 ભરાણા એટલે આમ 2 મણ થાય મિત્રો થઈ જાય જો એટલો પીડ્યો છે નાખવાનો છે 10 કિલો છે 10 કિલોના જબલા છે હું આપણે લાઈટની જરૂર પડે ને આપણે ધામમાં થોડા વ્યાજ આવી સીવી અને સાઇસિંગ આપણે ગવાર બેકમાં ફૂલ કરી નાખ્યું એટલે કંઈ માથા કૂટ જ નથી એવું છે બધું ચાલો અત્યારે હમણાં આપણે ભીંડાના જબલા વાળું કરી પછી આપણે મીચાવીશું ફાઇનલી મિત્રો વાગી જશે 8:30 ને જો આપણે મસ્ત મજાની વાળું કરીને જો આપણે ધાવામાંથી વ્યાવા છે મિત્રો આથો આપણા ધાવામાંથી વ્યા છે ગાડું ને એવું લઈને જો આપણે હુઈ જવા માંડ્યા છે એટલે ગાડું ઢાળ નાખ્યું છે કેમ કે હેઠે હરખી લાઈટ હતી નહીં અત્યારે હરખી આવી ગઈ છે પણ તો હેઠે નહીં આપણે ધાવામાંથી વ્યાવ્યું છે મિત્રો એવું બધું છે ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મળશે બીજાના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય